હાય એવરીવન. જીમમાં પરસેવો પાડનારા અમુક લોકોને તમે એવું કહેતા સાંભળ્યા હશે કે યોગ એ એકદમ બેકાર ચીજ છે, ફાલતુ ચીજ છે. જ્યારે અમુક યોગા કરનારા લોકોને પણ તમે એવું કહેતા સાંભળ્યા હશે કે જીમ એ એકદમ બેકાર ચીજ છે, ફાલતુ ચીજ છે. હકીકતે બંનેને એ જ નથી ખબર કે બંનેના કોમ્બિનેશનથી, બંનેના ફ્યુઝનથી તમે ધારો તો તમારી લાઈફમાં એક બહુ મોટો ચેન્જ લાવી શકો, એક બહુ મોટો ચમત્કાર લઈ આવી શકો. હા, બંનેના ફંક્શન અલગ અલગ છે, બંને અલગ અલગ રીતે કામ કરે છે. જીમ છે એ તમારી સ્ટ્રેન્થ પર, મસલ પર અને એડોરન્સ પર કામ કરે છે, જ્યારે યોગા છે એ તમારા માઇન્ડ પર કામ કરે છે, તમારી ફ્લેક્સિબિલિટી, ફોકસ, નર્વસ સિસ્ટમ પર કામ કરે છે, તમારી અંદર છે એ બેલેન્સ બનાવીને લઈ આવે છે, કોઓર્ડિનેશન પર કામ કરે છે. તો યોગા આ રીતે કામ કરે છે, જ્યારે જીમ તમારી સ્ટ્રેન્થ અને મસલ એડોરન્સ પર કામ કરે છે. બંનેના ફંક્શન અલગ અલગ છે. હકીકતે તમે જુઓ કે તમે જ્યારે જીમની અંદર વર્કઆઉટ કરો છો ત્યારે બ્રીથિંગ કંટ્રોલ ખૂબ જરૂરી છે. બ્રીથિંગ કંટ્રોલ ક્યાંથી આવે છે? તમે ડેઈલી મોર્નિંગ 10 મિનિટ ખાલી પ્રાણાયામ કરવાનું રાખો. 10 મિનિટ પ્રાણાયામ કરવાથી શું થશે? તમારી બ્રીથિંગ એક્સરસાઇઝ કમ્પ્લીટ થશે, અને બ્રીથિંગ એક્સરસાઇઝ કરવાથી તમારો બ્રીથિંગ પાવર મજબૂત થાય છે. બ્રીથિંગ પાવર મજબૂત થશે તો તમે જે જીમમાં જઈને વેઇટ ટ્રેનિંગ કરો છો એ તમે બહુ સારી રીતે પરફોર્મ કરી શકશો, કારણ કે તમારો બ્રીથિંગ પાવર મજબૂત છે, અને એટલા માટે તમે તમારી વેઇટ ટ્રેનિંગ બહુ સારી રીતે પરફોર્મ કરી શકશો. જીમ વર્કઆઉટ જેટલું જરૂરી છે એટલું જ વોર્મઅપ અને કુલડાઉન પણ જરૂરી છે. તો કુલડાઉનની અંદર આ લોકો બહુ ઇઝીલી લેતા હોય છે કે હા, એક્સરસાઇઝ થઈ ગઈ પછી સ્ટ્રેચિંગ કરતા નથી ઘણીવાર. તો એ કરવું બહુ જરૂરી છે. બોડીને કુલડાઉન અને વોર્મઅપ કરવું બહુ જરૂરી છે. સ્ટાર્ટિંગમાં વોર્મઅપ અને એન્ડમાં કુલડાઉન. આ કુલડાઉનની અંદર સ્ટાર્ટિંગમાં તો તમે પ્રાણાયામ કર્યું હોય, રોટેશન કર્યું હોય, પણ કુલડાઉનની અંદર તમે યોગના અમુક પોઝ કરી શકો, સ્ટ્રેચિંગ કરી શકો, જેના કારણે ઓલી કહેવત છે ને કે આમ ગુટલીઓ કે દામ. તો એવી રીતે છે એ તમારી લાઈફમાં યોગાસનના બેનિફિટ્સ પણ મળશે, અને સાથે સાથે તમારું સ્ટ્રેચિંગ પણ થઈ જશે અને કુલડાઉન પણ થઈ જશે. તો બંને એક સિક્કાની બે બાજુઓ થઈ કે નહીં? ઓકે, હવે ક્લાસિક બોડી બિલ્ડિંગની અંદર તમે વેક્યુમ પોઝ જુઓ. વેક્યુમ પોઝ એકચ્યુઅલી યોગનો પ્રકાર છે, અને એને ઉડિયાન બાંધ કહેવામાં આવે છે. જીમની ભાષામાં કહીએ તો ક્લાસિક બોડી બિલ્ડિંગ વેક્યુમ પોઝ, પણ એને તમે યોગની ભાષામાં જુઓ તો એ ઉડિયાન બાંધ છે. હવે આ ઉડિયાન બાંધ છે એ બોડીની અંદર તમારા પેટની નાનામાં નાની માંસપેશી ઉપર વર્ક કરે છે, એને મજબૂત બનાવે છે, અને એબ્ડોમિન મસલ પર કામ કરે છે, કોર મસલ પર કામ કરે છે. તો બંને એક સિક્કાની બે બાજુઓ થઈ ને. ઓકે, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એન્ડ મોસ્ટ ટાઈમલી, યોગ ઇઝ નોટ જસ્ટ એક્સરસાઇઝ. યોગ એ માત્ર એક એક્સરસાઇઝ નથી. યોગ એ સુકૂન, શાંતિ અને એક ઠહેરાવ તમારી જિંદગીમાં લઈ આવે છે, જેના કારણે તમે તમારી લાઈફને એક નવા નજરિયાથી જોવાનો પ્રયત્ન કરશો. જે નજરથી તમે ક્યારેય, જે એંગલથી તમે ક્યારેય તમારી લાઈફને નહીં જોઈ હોય, એ એંગલથી તમને જોવા માટે યોગ પ્રેરશે. અને હકીકતે યોગ અને જીમ બંને એક સિક્કાની બે બાજુઓ છે. ટ્રાય, બિલીવ મી એન્ડ ટ્રાય ઇટ. થેન્ક યુ.